श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है श्री राधे गोविंदा। भाव से गाइए। गोपाला तेरा प्यारा नाम है। कोई कहे वसुदेव का नंदन, कोई कहे नंदलाला, कोई कहे नंदलाला, कोई कहे वसुदेव का नंदन, कोई कहे नंदलाला, कोई कहे नंदलाला। हाँ मोर मुकुट भाले तिलक मीराने, गले बैजंती माला, गले बैजंती माला। मोर मुकुट भाले तिलक विराजे, गले बैजंती माला, गले बैजंती माला। श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है। यमुना किनारे कृष्ण कन्हैया, मधुर सी मुरली बजावे, मधुर सी बंसी बजावे। यमुना किनारे कृष्ण कन्हैया, मधुर सी मुरली बजावे, मधुर सी बंसी बजावे। हे ग्वाल बाल के हाथों से लेकर माखन मिश्री खाना, माखन मिश्री खाना। ग्वाल बाल के हाथों से लेकर माखन मिश्री खाना, माखन मिश्री खाना। श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है श्री राधे गोविंदा गोपाला तेरा प्यारा नाम है। श्री राधे राधे।
अर्जुन का रथ आपने हाका, भारत भई लड़ाई, भारत भई लड़ाई। अर्जुन का रथ आपने हाका, भारत भई लड़ाई, भारत भई लड़ाई। जब जब भक्त को भीड़ पड़ी, तब नंगो पाय तुम आया, नंगे पैर तुम आया। जब जब भक्त को भीड़ पड़ी, तब नंगे पाँव तू आया, नंगे पैर तू आया। श्री राधे गोविंदा गोपाला, तेरा प्यारा नाम है। श्री भाव से गोविंदा गोपाला, तेरा प्यारा नाम है। गोपाला तेरा प्यारा नाम है, गोपाला तेरा प्यारा नाम है। गोपाला तेरा प्यारा नाम है, गोपाला तेरा प्यारा नाम है। गोपाला तेरा प्यारा नाम है, गोपाला तेरा प्यारा नाम है। बड़ा न्यारा नाम है, बड़ा न्यारा नाम है। मन भावक नाम है, मन भावक नाम है। मन मोहक नाम है, मन मोहक नाम है। चित चोरक नाम है, चित चोरक नाम है। स्वस्ति नमः श्री गुरुभ्यो नमः। नमो भगवते
શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવદ પૃથિવ્યામ એતદાચક્ષ્મે મુને. માં ભાગીરથીના તટ પર શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે, રાજન હું તને 12મા સ્કંદની કથા સંભળાવું છું. એક એક સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનો, શ્રીજી બાવાનું એક એક અંગ છે. 11મો સ્કંદ ભગવાનનો મુખારબિંદ મુક્તિ લીલાની કથા. અને હવે છેલ્લા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ભગવાનનો ઊંચો કરેલો ડાબો હાથ અને આશ્રય લીલાની કથા. આશ્રય એટલે ભરોસો. ગુજરાતીમાં કહીએ તો આશરો. પ્રત્યેક જીવનો પૂરક છે. જીવો જીવસ્ય જીવનમ. જીવથી જીવનનું જીવન ચાલે છે એમ ભાગવત કહે છે. જીવો જીવસ્ય જીવનમ, એકબીજાના પૂરક છે. પણ જીવને ખબર નથી, આમ ખબર છે પણ કરતો નથી કે જીવનું સાચું આશ્રય સ્થાન શું છે. એક નોકર શેઠ પાસે મજૂરી કરતો હોય તો નોકર એમ કહે, મારા શેઠ બહુ સારા છે, કાળી રાત્રે મને 2 લાખ રૂપિયા જોઈતા હોય તો આપે, મને એનો આશરો છે. આશરો શબ્દ આપણે વાપરીએ છીએ. પછી આપણે એના શેઠને મળીએ, એને પૂછીએ, ભાઈ તમને કોનો આશરો છે? એ શું કહેશે? મને મારા શેઠનો આશરો છે. હવે એના શેઠને મળીએ, તમને? મને વળી મારા શેઠનો. એમ કરતા કરતા વાત અટકશે ક્યાં? ભગવાન પાસે, ઠાકોરજી પાસે. મૂળ બધાયનું આશ્રય સ્થાન શ્રી કૃષ્ણ છે, ભાગવત છે, ખોડિયાર છે, માં અંબા છે, ભવાની છે. આશ્રય સ્થાન. આસરા और जहां का मिले ना मिले, एक संते गाયું, आशरा और जहां का मिले ना मिले, मुझे तेरा सहारा सदा चाहिए, मुझे तेरा सहारा सदा चाहिए. हरि, અહીંયાનો મને આશરો મળે કે ન મળે, પણ એનો શબ્દ જ કેવો છે? આશ્રય. કોઈ કામ કરે છે જ આશરો, આમ નક્કી તો નથી. આશરો કરું છું કે થશે કે નહીં થાય. આશ્રય સ્થાન. ભગવાનનો ઊંચો કરેલો વામ હસ્ત, ડાબો હાથ શ્રીજી બાવાનો. શ્રીજી બાબા જ્યારે શણગાર ધારણ કરે ત્યારે કેવું સ્વરૂપ. આપ શ્રીનાથજી બાબા ગયા છો? કેટલો આનંદ થાય. પાટિયા આમ ધડબડાટી બોલ્યો, પાટિયા ઉપર આમ હાલો એટલે. હું તો વર્ષો પહેલાં ત્યાં ભાગવત કરવા ગયો હતો. શ્રીજી બાબાને તમે જુઓ ને તો એને 10-10 મિનિટે શૃંગારો બદલે. એની હડપચીમાં હિરલો છે શ્રીજી બાબાને. હડપચી એટલે દાઢી. શ્રીજી બાબાને અહીંયા હિરલો છે. એવા શોભે ને. આમે ભગવાન પોતે સુંદર છે. ભગવાનની એક એક લીલા, એક એક ક્રિયા, ક્રિયા નથી, લીલા છે. જીવ કરે ક્રિયા, બ્રહ્મ કરે તે લીલા. અને લીલા સાંભળવા માટે તમે બેઠા છો. તમે ને હું ગાઉં છું તો મને આનંદ આવે છે, તમે સાંભળો છો તો તમને આનંદ આવે છે. કેમ? કે એની લીલા છે એટલે મજા આવે છે. અને કેવા સ્વરૂપે બેઠા હોય ખબર છે શ્રીજી બાબા? વાંકે અંબોડે શ્રી નાથજીને
सुंदर श्याम स्वरूप वाके अमोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो वल्लभ सुत सेवा करे श्री गोकुल नाभो श्री गोकुल नो भूप છે અધિપતિ આ હવેલીમાં છે ને આવા કીર્તનો ગવાતા હોય હવેલીમાં સવારના જાઓ પાઘ બાંધે વાલો જરે કસીને सुंदर मकरा कार पाग बांधे वालो जर कसीने सुंदर मकरा हड़पचिए हीरे लो जगे मगे एना तेज तणो नहीं पार हड़पचिए हीरे लो जगमगे ना तेज तनो नहीं पार आम तो लांबू छे गाવું નથી પણ એમાં એક જ ચરણ મને બહુ ગમે છે કયું ખબર છે कृपा करो श्रीनाथ जी मारा हैया काढ़ा था कृपा करो श्रीनाथ जी मारा हैया टाढ़ा था मारा हैया टाढ़ा था मारा हैया टाढ़ा था मारा हैया टाढ़ा था मारा हैया टाढ़ा बड़े शनि टाटू थाय एवी कृपा करो कोकनु सुख जोईने बड़े घरवाड़ी जेम तेम का बे शब्द बोले तो बड़े अने पछी मारू बड़े एटले ओलानु हूँ बाड़ू हाँ न करी हयु टाटू थाय एवी कृपा करो बड़ो नहीं अने कोई ने बाड़ो नहीं जीवन श्रीनाथ जी बाबा कृपा करे ने तो हयु टाटू थाय 12मो स्कंद भगवान नो वामस्त छे आश्रय लीला छे अने परीक्षिते प्रश्न कर्यो हे ब्रह्मन स्वधामानो गते कृष्ण यदुवंश विभूषणे भगवाने लीला कार्य पूरु कर्यो पछी शुं थयुं आपणे सवारनी कथामां जोयुं हरिए 125 वर्षनी लीला करी सदेहे प्रभु विमान में बैठा माना उदर माथी जेनो जन्म थाय एनु मरण छे अने मरण छे एनो जन्म छे भगवान तो प्रगट थाय छे भगवान तो स्वयंभू छे बाप मने बताओ महाराज पछी शुं थयुं अने सुखदेव जी कथा करे पछी तो परीक्षित राजा आ धरती पर कलियुग आव्यो छे भगवाने विदाय लीधी 5000 वर्ष थया पछी आ धरती पर कलियुग आव्यो छे अने कलियुगना पछी लक्षणों बताव्या छे ए कलियुगमां माणसो अल्पायु थशे बहु टूंका आयुष्यवाळा थशे पिता बैठा हशे ने दीकरानुं मृत्यु थशे सतयुगमां आवुं न थतुं पहेला पितानुं मृत्यु पामे पछी दीकरो मृत्यु पामे पिता बैठा हशे राजा अने पुत्रनो मृत्यु थशे कलियुगमां बधी वस्तु वेचाशे जोई छे आपणे जे भारतमां दूध दहीनी घीनी नदीओ वहेती ए भारतमां जे पाणी वेचाय छे पाउचनी अंदर आ भारतमां दूध दही घीनी नदीओ वहेती बाप अने एमां आपणे आज पाणी तो पाणी बधुं वेचातुं लई छे 12 महीना केरीनो रस मळे ले
એની સિઝન ઉપર બધું સારું લાગે. આપણે તો બસ આ ફ્રેશ છે, અત્યારે કેરી ફ્રેશ હોય, અત્યારે એનો રસ પીવાય. બાપા તમે થોડીક તો કલ્પના કરો, બધું પાઉચમાં, શાક પૂડી બધું પાઉચની અંદર. જીવન સારું જીવવું હોય તો 3 નિયમો જીવનમાં ઉતારજો. જ્યાં ત્યાં ન ખાજો, જે તે ન ખાજો, અને જ્યારે ત્યારે ન ખાજો. લખી લેજો. આપણે આ 3 કરીએ છીએ. જ્યાં ત્યાં ખાઈ લઈએ છીએ, પછી જે તે ખાઈએ છીએ, અને જ્યારે ત્યારે ખાઈએ છીએ. રાત્રે 12 વાગ્યા પછી પાણી ન પીવાય, પાપ લાગે, પ્રેત ભોજન કહેવાય. 12 વાગ્યા પછી જમાય તો નહીં, પાણી ન પીવાય. આપણે હિન્દુ સંસ્કૃતિ ના પાડે છે. અને પછી આપણે તો 12 વાગ્યા પછી કે મારો દીકરો મારું માનતો નથી, પણ તે 12 વાગ્યા પછી ખાધું પીધું ને એટલે એવો થયો છે, એટલે માનતો નથી. અમારા યજ્ઞ કરાવે ને વિશાલ, તો ક્યારેક યજ્ઞ કરાવે તો યજ્ઞમાં બધી વિધિ આવે, એમાં અમે સમજાવતા હોઈએ. આપણે વૈશ્વદેવ કરવો જોઈએ દરરોજ. આપણા હિન્દુના ઘરની અંદર વૈશ્વદેવ કરવો જોઈએ ને. આ વાત લેવા બેસીશ તો 2-5 કલાક નીકળી જશે. વૈશ્વદેવ એટલે શું? આપણે કોઈ પણ હવન કરાવીએ ને, વૈશ્વદેવ જ્યાં સુધી ન કરાવો ને તમે, ત્યાં સુધી તમે અબજ રૂપિયા હવનમાં ખર્ચ કરો ને તમારો હવન ઠાકોરજી નથી લેતા. કારણ કે જેમ 10 લાખની ગાડી લો ને લાયસન્સ ન લ્યો તો મતલબ નથી. એમ તમે કોઈ પણ હવન કરાવો, એમાં વૈશ્વદેવ ન કરાવો ને, હવનનું લાયસન્સ છે વૈશ્વદેવ. યાદ રાખજો. વૈશ્વદેવ એટલે શું? આપણા હિન્દુના ઘરોની અંદર દરરોજ પહેલા વૈશ્વદેવ થતો. અગ્નિને આપણે 5 આહુતિ ઘીની આપતા, ચોખા આપતા. અગ્નિ પેટતો, ચૂલો પેટતો ત્યારે. હવે ગેસ બળતો કેમ દેવું? પ્રશ્ન જાગે. 80-90% ઘરની અંદર વૈશ્વદેવ બંધ થઈ ગયો. પહેલી રોટલી આપણે કોની ઉતારતા? અગ્નિદેવની. બીજી ગાય માટે, ત્રીજી પિતૃ માટે, ચોથી કૂતરા માટે, 5મી અતિથિ માટે. આ 5 આપણે રોટલી પહેલા જે નાની ચાનકા ઉતારતા ને, એ 5 ધીરે ઘટીને લાગે. એ 5 જે રોટલી હોય ને નાની, એ પહેલા આ બધાને દેવી પડે. પિતૃને, અગ્નિને, અતિથિને, કૂતરાને, ગાયને, આ બધું દેવું પડે. આપણે તો એકાદી ઉતારીને મૂકીએ તો સારું. બીજા નંબરની હોય ને આપણા પતિને દઈએ, ત્રીજા નંબરની છોકરાને દઈએ. અમારા પતિ બહુ ભાવ કરે છે. કૂતરાની રોટલી ખાઈ ગયો છે. ભાવ ન કરે. કૂતરાના ભાગની રોટલી તે તારા ધણીને દીધી છે. પિતૃની રોટલી આપણે એને દીધી નથી, અલગ કાઢી નથી, અને એના ભાગની રોટલી આપણે ખાઈ જાય છે. સાચું કહું છું. બીજું શું કરે? એમ જ કરે. 5 આહુતિ અગ્નિમાં આપવી. બની શકે તો ઘણા ભાગ્યશાળી ઘરોની અંદર આજે પણ છે. નાનું એવું ત્રાંબાની કુંડી મળે છે, અવડી હવન કુંડી, અવડી નાની. તમે ધારણ તો કરી શકો. અને આમે શાસ્ત્ર કહે છે કે જે હિન્દુના ઘરમાં વૈશ્વદેવ થાય ને, ત્યાં તો મારો ઠાકોરજી સ્વયં માં જગદંબા વિરાજિત હોય. 5 આહુતિ કેવળ ઘીની આપો. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાનને સમાન. કેવળ છાણા તો હોય ને, ગોબર એ લઈ આવો, બોરી ભરી રાખો. એક છાણું રોજ પેટાવો, એમાં ઘીથી જરા વાટ બાળી ઉપર છાણા 2 આમ નાના ગોઠવી અને અગ્નિ પ્રજ્વલિત કરો. 5 આહુતિ આપો અગ્નિનારાયણને. વૈશ્વદેવ કરવો જ જોઈએ. હવે એ બધી આ ક્યાં સમય મળે? આમાં તમારી પાસે તો હાવ ટાઈમ નથી, જરાય ટાઈમ નથી. આમાં ક્યાં સમય મળે? રવિવાર હોય તો ઓલાને કહો કે હવે આ કેટલા દિવસથી બારે નથી ગયા. ઓલા બાજુવાળા જો કોઈ દી રવિવારના ઘરે હોય અને તમે કોઈ દી લઈ ગયા, લે હવે આમાં ન લઈ ગયા તારું ગયો શું? કેવું થઈ ગયું જીવન? જ્યાં ત્યાં ન ખાઓ, બીજું જે તે ન ખાઓ, અને જ્યારે ત્યારે ન ખાઓ. કલિયુગમાં બધું વેચાશે. બ્રાહ્મણો શાસ્ત્ર વેચશે. ભાગવતમાં લખ્યું છે, એ કહું છું. વિપ્રત્વમ સૂત્ર મેવહી. ખાલી જનોઈ બ્રાહ્મણ છે એટલું જ રહેશે. શિખા બ્રાહ્મણનું તત્વ સત્વ છે. શિખા વગરનો બ્રાહ્મણ નકામો છે.
વિપ્રત્વમ સૂત્રમેવ સુખદેવજી લખે છે, કેવળ સૂત્ર રહેશે. આચાર પ્રથમો ધર્મ. કલિયુગમાં આચાર વિચાર, કોના ઘરનું પાણી પીવું એક યક્ષ પ્રશ્ન રહેશે, મોટો પ્રશ્ન રહેશે. જળમાં મળ ન હોય, પાણી ગમે તે પીવાય, હું એમ સમજ છું, પણ જ્યાં સંસ્કાર ન હોય, જળ તો જળ જ છે. જળને અસંગતાનો ગુણ આપ્યો છે ભાગવતે. કારણ કે જળ બધામાં રહે છે, જળમાં કોઈ રહેતું નથી. જળ ડ આવે તો જળ થઈ જાય, બુદ્ધિ વગરનો, એને જળ કહેવાય પાછો. અને આ પાણીને જળ કહેવાય. બે ડ ને ળ કર્યા છે એમ જ નથી કર્યા, જળ ને ઓળું જળ. કલિયુગમાં નાનમોટાઈ નહીં રહે, સ્ત્રીઓ પોતાના ધર્મોને ભૂલી જશે. કળિયુગ આવ્યો આરે પારે, વહુ ઉઠી સાસુને મારે, સસરો બેઠો રામ પોકારે, રખે એને મૂકીને મને મારે. કળિયુગમાં લોકો બધું જ વેચશે. કલિયુગમાં ભાઈ ભાઈનો વેરી બનશે. કલિયુગમાં અલ્પાયુ બનશે. આગળ લખે, કલૌ પાખંડ પૂજ્યતે. કલિયુગમાં પાખંડ જ પૂજાશે. માર્કિંગ કરજો તમે. અહીંયા તમે ભાગવત વંચાય છે, એમાં બહુ સાત્વિક લોકો આવશે. બાકી તમે અહીંયા જાહેરાત કરો, એક રિક્ષાને ફેરવો કે લોહાણા વિદ્યાર્થી ભવનમાં 5 વાગે ધાબળા મળવાના છે, જુઓ મજા. તમને ઊભવાની જગ્યા નહીં રહે, તમારા હાથમાં ઝૂંટીને લઈ જશે. કલિયુગમાં પાખંડ પૂજાશે. કલિયુગમાં સત્યતા કોઈનામાં નહીં હોય. ગો વિક્રય, હય વિક્રય, ધાન્ય વિક્રય, રસ વિક્રય, કન્યા વિક્રય, આ બધા પાપો છે. પણ કલિયુગમાંથી છૂટવાનો ઉપાય બહુ સરસ બતાવ્યો. કલિયુગના વર્ષ કેટલા છે? 4,32,000. કલિયુગનું આયુષ્ય કેટલું? 4,32,000. 30 વર્ષાણી પરમાયૌ કલૌ નૃણામ. 4,32,000 વર્ષનો કળિયુગ છે. આ ટીવી વાળાને બધા તમને મને બીવડાવે ને, 2015માં કાંઈ નહીં હોય ને 2020માં કાંઈ નહીં હોય ને. ભાગવતના શ્લોકો તો જુઓ. ભગવાને લીલા કાર્ય પૂરું કર્યું ને કેટલા વર્ષ થયા? 5,000. 4 લાખને ભૂલી જાઓ, 32,000 ને પકડો. 4 લાખને એક બાજુ જ રહેવા દો. અત્યારે 32,000માંથી 5,000 કાઢો તો હજી કેટલા છે? હે, તમારા ને મારો ભગવતી કે ભગવાન ન કરે કે જન્મ થાય, કોઈ માના પેટમાં આવવું પડે, એવા કર્મ કર્યા છે તો આવવું પડશે. પણ તમારા ને મારા તો હજી હજારો ને લાખો વાળા ધરતી ઉપર જન્મ થશે ભાઈ. હે, પરમાયુ કલૌ નૃણામ. કલિયુગનું આયુષ્ય બહુ લાંબુ છે ભાઈ. હજી તો બિલકુલ શિશુ છે કલિયુગ, બહુ નાનો છે કલિયુગ. અને આમાં એમાં લખ્યું છે કે જ્યારે ભયંકર કળિયુગ આવશે ત્યારે શું થશે? તો કે શતમ વર્ષ પર્જન્ય નૈવ વર્ષથી. 100 વર્ષ સુધી આ ધરતી ઉપર પાણીનું ટીપું નહીં પડે. અને એટલે જલ ન પડે એટલે આપોઆપ બધા, હે, હકીકત છે ને, આપોઆપ વિલીન બની જાય બધા. જલ ન હોતા તો એ જગ જાતા જલ. બે અર્થ. જલ એટલે પાણી અને જલવું એટલે બળવું. જલ ન હોતા તો જગ જાતા જલ. હે, પાણી ન હોત તો આ જગત આખું બળી જાય. પણ પછી ભગવાન ક્યાં જન્મ લેશે? સંભલ ગ્રામ મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ ભવને વિષ્ણુ યશસ કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ. ભાગવતજીના 12મા સ્કંદમાં અધ્યાય 2 અને શ્લોક 18મો છે. ક્યાં પ્રભુ આવશે? સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી રૂપે અવતાર લેશે. ભાગવતમાં લખી નાખ્યું પાછું ક્યારે આવશે અને કયા સ્વરૂપે. અશ્વ ઉપર બેસશે ભગવાન, ઘોડા ઉપર બેસશે. આ ઋષિની દ્રષ્ટિ કેટલી લાંબી હશે? હે, ઈ જ્યારે એને લખ્યું ને ભાગવત ત્યારે સતયુગ હતો. હે, અત્યારે આપણે આવું બોલીએ છીએ ને તો આપણા રૂવાણા ઊભા થઈ જાય છે. આમાં ઘણું વર્ણન છે, મારાથી બોલાય એવું નથી, વ્યાસપીઠ ઉપરથી પણ બોલાય એવું નથી, એવું વર્ણન છે આમાં. હા, એ શું થશે કલિયુગમાં? હા, તો એને તો લખી નાખ્યું, એને કેવું દેખાયું હશે? હે, વિચાર તો કરો, એની દ્રષ્ટિ કેવી.
આજ જ્યોતિષ શાસ્ત્ર લખી નાખે કે આટલા દિવસે આટલા વાગે ગ્રહણ થશે, તો નથી થતું. હે જવાબ આપો. અગાઉથી નથી લખી નાખતા પંચાંગમાં? થાય છે કે નહીં? આ શાસ્ત્ર છે. આપણે શાસ્ત્રને માનીએ તો જ આપણું મંગલ છે, યાદ રાખજો. અન્ય જગ્યાએ દોડવાથી કંઈ નહીં વળે, ખોટી જગ્યાએ દોરવાઈ જવાથી પણ કાંઈ નહીં મળે. હા, કેવળ બ્રાહ્મણો જે શાસ્ત્રનું અધ્યયન કરે છે એ બ્રહ્મત્વને માનો, શાસ્ત્રને માનો, અને એના દ્વારા કદાચ ન માનો તો કાંઈ નહીં, પણ ગલત જગ્યાએ તો ન જ જાઓ. ઘણા લોકો શાસ્ત્રને પણ એમ કે આમ તેમ ખોટું, આમ બ્રાહ્મણોને કમાવાનું સાધન છે, એ એની વિચારધારા છે. અમે શું કરીએ? પણ કલિયુગમાં છૂટવા માટેનો એક જ ઉપાય બતાવ્યો. શું બતાવ્યો? કલૌ કેશવ કીર્તના. કલિયુગમાં કેશવનું કીર્તન દિવ્ય ફળ આપશે. જો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, ત્રણેય યુગમાં ભક્તિ, પૂજા પાઠ, અનુષ્ઠાન, હોમ, જપ, તપ થતા ત્યારે ભગવાન મળતા. ત્યારે કલિયુગમાં કેવલ હરિનામનો આધાર. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ સુમિર સુમિર નર ઉતરહી પારા. સુમિર સુમિર નર ઉતરહી પારા. એ સુમિર સુમિર નર ઉતરહી પારા. સુમિર સુમિર નર ઉતરહી પારા. કલિયુગ કેવલ હરિ ગુણ ગાના. કલિયુગ કેવલ હરિ ગુણ ગાના. એ કલિયુગ કેવલ ખોડલ ગુણ ગાના. કલિયુગ કેવલ ખોડ ગુણ ગાના. એ ગાવત નર પાવહી ભવ થા. ગાવત નર પાવહી ભવ થા. એ ગાવત નર પાવહી ભવ થા. ગાવત નર પાવહી ભવ થા. હરિ ગુણ ગાના. હરિ ગુણ કલિયુગ કેવલ હરિગુણ ગાના. ગાવત નર પાવઈ ભવ થા. કલિયુગ જોગન યજ્ઞ ન ધ્યાના. એક આધાર કૃષ્ણ ગુણ, રામ ગુણ, શિવ ગુણ, અંબા ગુણ, ગાયત્રી ગુણ, ખોડલ ગુણ ગાના. કુલદેવી ગુણ ગાના. કુલ દેવતા ગુણ ગાના. કેવલ નામ આધારા. ઉપાય કેટલો સસ્તો બતાવ્યો. સરળ. સસ્તો એટલા માટે
કે પૈસા ન લાગે, નામ લેવામાં પૈસા લાગે એટલે સસ્તો, અને સરળ એટલા માટે કે કોઈ પણ ક્યારે પણ કરી શકે એટલે સરળ. બહુ સરળ અને સસ્તો રસ્તો છે, નથી? ક્યારે પણ નામ લ્યો તમે એનું, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે એટલા વાગે, ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો. પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. કેવળ સરળ અને સહેલો રસ્તો બાપ, પણ એ નથી થતું. કેવળ નામ ગાઓ. અને રામાયણમાં ઉત્તરકાંડમાં કાક ભુશુંડિયા ગરુડજીને ચોપાઈ કહે છે, હું બોલ્યો, ગાવત નર પાવહી ભવથાહા. જે ગાશે ને એ આ સંસાર રૂપી ભવપારનો થા એટલે અંત, એનો છેડો કોઈ દી ન લઈ શકાય, પણ અંતે ઊભો રહેશે તો એને કૃષ્ણ, રામ અને શિવ દેખાશે. ગાવત, જે ગાશે તે ગાઓ. ઈશ્વરે ગમે એવું ગળું આપ્યું હોય ને તો ગાઓ, એમ નહીં ગાવાનું. બસ ખાવાનું ચાલુ છે કે નહીં, નથી, એમાં એવું વિચાર્યું કાંઈ ના, તો ગાવાનું કેમ નહીં? ગાઓ, ઈશ્વરના નામને ગાઓ, જેટલું બને એટલું ગાઓ. એક પલ પણ નકામી ન જવા દો. કર્મ બધું કરો, પણ ઈશ્વરના નામને સતત સતત અને સતત રટણ. તોહી તું, તોહી તું, તોહી તું, તોહી તું, તોહી તું. તારા સિવાય કંઈ નથી પ્રભુ. પછી તો પરીક્ષિત રાજા સુખદેવજીને વંદન કરે અને સુખદેવજી બોલ્યા છે, રાજન, હવે મને જવાનો સમય થઈ ગયો. આ શબ્દ જ્યાં સુખદેવજી બોલ્યા, પરીક્ષિતની આંખમાંથી દળદળ આંસુ નીકળ્યા છે. બાપજી, 7 દિવસ સુધી તમે કથાનું પાન કરાયું અને બ્રહ્મનું મને મિલન કરાવી આપ્યું, અને આપ એમ કહો છો હું જાઓ. આપ કથા બાપજી ચાલુ રાખો. રાજા, કથા મને ગમે છે, પણ રાજા, મૃત્યુ અનિવાર્ય છે. એ ઋષિનો તને શ્રાપ મળ્યો છે, અને કાળ છે એ તો એનું કામ કરશે રાજા. અને તારું મૃત્યુ તો મંગલમય છે. યુગો સુધી વ્યાસપીઠ ઉપરથી તને લોકો યાદ કરશે. લાયક વક્તા બનવું, મેં પહેલે દિવસે કહ્યું હતું, બહુ કદાચ સહેલું છે. લાયક શ્રોતા બનવું બાપ બહુ કઠિન છે. યાદ રાખજો, બહુ કઠિન છે. સહન કરવું, અને સહન કર્યા પછીનો જે આનંદ છે, પચાવીને સહન કરવું બહુ અઘરું છે. આપણું આમાં વિચારીએ તો કાંઈ નથી છે, આપણું શરીર નથી. તારું નથી શું કામ રહ્યો છે મથી, અરે તારું નથી શું કામ રહ્યો છે મથી, જેનું હશે તે લઈ જશે, તને કેમ સમજાતું નથી. તારું નથી શું કામ રહ્યો છે મથી, જેનું હશે તે લઈ જશે, તને કેમ સમજાતું નથી. તારું આમાં કાંઈ નથી. તું જેને મારું બાની બેઠો છો ને એ તારા નથી. રૂપિયાને બથ ભરીને બેઠો છો ને એ કોઈ, તારું શરીર પણ તારું નથી. રૂપિયાને ક્યાં રહું? એકવાર અમારા દ્રંગમાં મેકંડાડો નામ સાંભળ્યું હતું. મેકંડાડા પાસે એક ભગત ગયો, દાદા દાદા જીનામ 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 જીનામ. લાલીઓ અને મોતીઓ લઈને ફર્યો જ આખા જંગલમાં, સેવા કરે. એને કોઈક સેવકે પૂછ્યું કે દાદા દાદા, આ બધા સ્વર્ગમાં જાય છે, અહીંયા બધા ગમે એ કામ કર્યા હોય ને, સારા કે નરસા, એ બધા સ્વર્ગમાં જાય કે નરકમાં જાય કે કેમ કરે, ખબર પડે? ત્યારે દાદાએ જવાબ આપ્યો કે ભલો કરે ભલો થીંદો, બુચ્છો કરે બુચ્છો, આઈ મળે તો બુચ્છો, તો મુકે કુલાયતા પૂછો. હે, ભલો કરે ભલો થીંદો, બુચ્છો કરે બુચ્છો,
અહીં મળે તો બુજો તો મુકે કોલાયતા પૂછો. અમારા કચ્છના બેઠા છે ને કચ્છી સવારે મારી આમ કચ્છીમાં વાત કરી એટલે હું વાત લઈ આવ્યો કે આપણે સારું કરશું તો આપણું કેવું થશે? સારું. ભલો કરે ભલો થીંદો અને ભૂછો કરે ભૂછો. ખરાબ કરશું તો ખરાબ થશે. અહીં મળે તો બુજો તો મુકે કોલાયતા પૂછો. તમને ખબર છે કે સારું કરશું તો સારું થશે ને ખરાબ કરશું ખરાબ થશે. તમને ખબર છે તો પછી મને માળા કરવા દો ને તમારે જેવું બનવું હોય એવું કરો. જેવું કરશો હવે બની જશો. મને માળા કરવા દો. અહીં મળે તો બુજો તો મુકે કોલાયતા પૂછો. મને શું કામ પૂછો છો? સારું બનવું છે તમને, સારું કરો, સારા બની જશો. એકડા હલ્યા બ્યા હલધા ત્યાં ભરી બેઠા બાણ. મેકણ છે તો માળવા પાપણ હિંદી લાર. એક ગુજરી ગયા. એકડા હલ્યા બ્યા હલધા બીજા જવાની તૈયારી કરે છે. ત્રીજા પાછી સાવ તૈયારી કરીને બેઠા છે. અને આપણે વિચારી કે આ બધા ગયા. મેકણ છે તો માળવા પાપણ હિંદી લાર. આપણે એની લારમાં જ છે એ બધા નથી. એટલે જે આપ્યું હોય ને એ માણી લ્યો. હા, ખેંધલ ખટ્યા મણિધલ મુઠ્ઠા સ્વર્ગાપુરી કી ગલી में को ગઠરી વાળા ડેઠા. સમજાય છે? હે બાપા? ખેંધલ ખટ્યા એટલે ખાઈ શકે નહીં, ખવડાવી શકે. અને મણિધલ મુઠ્ઠા એટલે ભેળું કરીને બેઠો હોય. બીજા જન્મ રામાયણ કે સરફ થઈને બેસે આમ. હે બધું ભેરું કરીને બેઠો ને કોઈને દે નહીં ને એ બીજા જન્મ સરફ થાય. ખેંદલ ખટ્યા મણિધલ મુઠ્ઠા સ્વર્ગાપુરી કી ગલી में કોઈ ગઠરી વાળા ડેઠા. એટલે શું કે માણસ મરી ગયો પછી તમે એવા કોઈ માણસને સ્વર્ગમાં એવો જાતો જોયો કે સોનાનું ને રૂપિયાના બંડલનું પોટલું ભરીને જાતો એવો કોઈ જોયો? આજ દી સુધી તમે કોઈ જોયો એવો માણસ કે રૂપિયાના બંડલ ભરીને આ માથા ઉપર લઈને જાય છે? હે સ્વર્ગાપુરી કી ગલી में કો ગઠરી વાળા ડેઠા. ના બાપ. એટલે જે આપ્યું છે અમે કચ્છનો છું એટલે બે ચાર વાતો અમારા મેકણ દાદાને યાદ કરી લીધા. પણ એને બહુ સારી સારી વાતો છે બાપ. રાજન, મૃત્યુ અનિવાર્ય છે, જવું પડશે. અને હું બેઠો હોઈશ ને ત્યાં સુધી સુખદેવજી કે તક્ષક નહીં આવે. મેં તો તને દિવ્ય જ્ઞાન આપ્યું છે, પરમાત્માનું ભજન કરી લે. અને સુખદેવજીએ આજ પરીક્ષિત રાજાને આશીર્વાદ આપ્યો. પરીક્ષિત રાજાએ શ્રી સુખદેવજી મહારાજની પૂજા કરી અને સુખદેવજી મહારાજની પરિક્રમા કરી, વંદના કરી. અને સુખદેવજી મહારાજ ક્યાં ગયા? યદગત્વા નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ. તદ્ધામં પરમં મમ. જ્યાં ગયેલાઓ પાછા આવતા નથી, જ્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ નથી, એ ધામમાં શ્રી સુખદેવજી ગયા છે. પરીક્ષિત રાજાને સુખદેવજીના દિવ્ય જ્ઞાનોપદેશનું હૃદયમાં અંકિત થયેલું જ્ઞાન જાગૃત થયું. અને ભગવાનનું સુખદેવજીના કહેવા પ્રમાણે ઈશ્વરનું સ્મરણ કરે છે. પરીક્ષિત રાજા ગંગામાં સ્નાન કરે, ગંગાનું પાન કર્યું, પદ્માસનવાળી ધ્યાન કર્યું અને ભગવાનને યાદ કર્યા છે. આમ ભગવાન શબ્દ છે ને ભગ ધાતુમાંથી નીકળેલો છે. ભગ ધાતુ એમાંથી ભગવાન બન્યો છે. ભગવાન એટલે શું? ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, વા કહેતા વાયુ અને ન કહેતા નીર. આ ચાર વસ્તુ જેના હાથમાં છે ને એનું નામ ભગવાન. ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, વા કહેતા ન કહેતા નીર. વૈજ્ઞાનિક ગમે એટલો ઊંચો નીચો થાય ને ચારેમાંથી એક હાથમાં નહીં આવે. એનું નામ ભગવાન છે. ઈશ્વરને યાદ કર્યા, એ પરમાત્માને યાદ કર્યા. આપણા હિન્દુ શાસ્ત્રમાં કેટલા અવતાર છે? ભાગવતમાં કેટલા અવતારોની કથા આવી? 24 અવતારોની કથા છે ભાગવતમાં. અને તમે પરમાત્મા શબ્દ બોલો એમાં 24 અવતારો સમાઈ જશે. કોઈ દી માર્કિંગ કર્યું છે? કહું? હા,
પ લખો એટલે કેવું લાગશે? આંકડાકીય રીતે કેવું લાગશે? 5. પછી ર લખો 2, 5 ને 2 7. પછી મા લખો 4.5 જેવું લાગશે. મા લખો તો 4.5 જેવું લાગશે. મા લખવા 5 ને 2 7 ને 4.5 11.5. પછી પરમા તો અડધો તો આવે ને, અડધો તો કરો તો કેવો લાગે? 8 જેવો લાગે ને. 5 ને 2 7, 7 ને 4.5 11.5, 11.5 ને 8 19.5 અને છેલ્લે પાછો માં 4.5. કેટલા થયા? પરમાત્મા શબ્દની અંદર 24 અવતારોનું દર્શન છે બાપ. હે એક પરમાત્મા બોલો, તમને 24 અવતારોનું દર્શન થઈ જાય બાપ. એવા ઈશ્વરનું રાજા સ્મરણ કર, એના સિવાય કંઈ જ નથી. બ્રહ્માંડમાં બધું જ નાશવંત છે. હા, આ પિંજરામાંથી પંખી ઉડી જશે બાપ, પછી કંઈ નહીં રહે. આ જીવ નીકળી જાય ને પછી કંઈ નથી રહેતું. મારું બહુ પ્યારું ગીત છે, ગાઉં. જે પહાડી કહેવાય ને, આ રાગ પહાડી કહેવાય. પહાડી રાગ એ કર્યો નથી એટલા દિવસમાં. એક રાગ રહી જતો હતો, પહાડી રાગ કરો. અમારા દાદા છે ને રાગના બહુ પ્યાસી છે. અને દાદા સાચો રાગ ગવાતો હોય ને તો વૈરાગ લાગી જાય. હો દાદા, એ રાગ એને કહેવાય, વૈરાગ લાગી જાય. રાગ એને કહેવાય. चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना. चल उड़ जा रे पंछी अब ये देश हुआ बेगाना. चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना. चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना. આનો રાગ પહાડી છે. જૂની ફિલ્મનું ગીત છે. ફિલ્મનું નામ છે ભાભી. તમે કહેશો હવે આ સ્પીડ ઉપરથી કેવી વાતો કરે છે? આના શબ્દોને જુઓ. હે આહા, खत्म हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था. खत्म हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था. तूने तिनका चुन कर नगरी एक बनाई. तूने तिनका शब्दों को जो कर नगरी एक बनाई. बारिश में तेरी भीगी आंखें धूप में गर्मी खाई. बारिश में तेरी भीगी आंखें धूप में गर्मी खाई. गम ना कर जो तेरी मेहनत तेरे काम न आई. गम ना कर जो तेरी मेहनत तेरे काम न आई. हमें शब्द जो अच्छा है कुछ ले जाने से. 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 देकर ही कुछ जाना. चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना. चल उड़ जा
तूने तिनका तिनका चुनकर नगरी एक बनाई। आ जीव पर છે આખા શબ્દો। અહીંયા કમાવા ગયો, અહીંયા ભટક્યો, રખડ્યો, જે જેનું કાર્ય કરતો હોય, કેટલી જગ્યાએ કથાઓ વાંચી, કેટલા કર્મકાંડ કર્યા, કેટલી નોકરી કરી, પ્રત્યેકને લાગુ પડે છે આ વાત। तूने तिनका तिनका चुनकर नगरी एक बनाई। पक्षी एक एक तणखલું ભેડું કરી માળો બનાવે ને, આપણે તણખલું ભેડું કરી કરીને ઘર બનાવીએ છીએ બાપ। એ જ વાત છે આપણી। अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना। અમે લઈ તો કઈ નહીં જઈએ, કંઈક દઈને જઈએ કંઈક। પછી શું છે આપણી સાથે જે આપણા ગયા પછી આપણી પત્ની કે આપણો પતિ કે આપણા બાળકો, આપણા સગાવાલા બધા રડે। रोते हैं वो जो पंख पंखेरू, साथ जो तेरे खेले। रोते हैं वो जो पंख पंखेरू, साथ में तेरे जो खेले। जिनके साथ लगाए तूने अरमानों के मेले। जिनके साथ लगाए तूने अरमानों के मेले। આપણે હમણાં કરી લેશો, આપણે અહીંયા જઈ આવશો, અરે દીકરાને પહેણાવી દેશો, તમે જુઓ તો ખરા કેવું કરી લેશો। હા, આ બધું રહી જાય બાપ। હે जिनके साथ लगाए तूने अरमानों के मेले। जिनके साथ लगाए तूने अरमानों के मेले। भीगी आंखों से ही उनकी आज दुआएं ले ले। भीगी आंखों से ही उनकी आज दुआएं ले ले। भीगी आंखों से ही उनकी आज दुआएं ले ले। तारा पिता ने याद कर, भीगी तारा वडीलों ने याद कर, से ही उनकी आज दुआएं ले ले। किसको पता अब इस नगरी में, किसको पता अब इस नगरी में, किसको पता अब इस मोरबी में, किसको पता अब इस मोरबी में। अब हो तेरा आना, चल उड़ जा रे पंछी के अब इस हुआ चल उड़ जा रे पंछी अब इस हुआ बेगाना। चल उड़ जा रे पंछी। किसको पता अब इस नगरी में कब हो तेरा आना। वड़ी पाछा ते कर्म કર્યા ને હારા મા બાપ મળે, પાછી ખોડલ મળે કે ન મળે, પાછા ભાગવત મળે કે ન મળે, પાછા આવો ધર્મ મળે કે ન મળે, શરીર બરોબર મળે કે ન મળે, હિન્દુ બનાવે કે શું બનાવે ખબર નથી। આ છે ને લૂંટી લે બાપ, તને આપ્યો છે એનો ઉપયોગ કરી લે। કિસકો પતા अब इस नगरी में कब हो तेरा आना। वड़ी पाछू क्यारे आवा मळशे ने क्या आवा मळशे। आ जे छे एने माणी ले, जाणी ले। परीक्षित राजा आने ओळखी गयो, शरीर ने ओळखी गयो। मारा गुरुए कह्युं छे अने परीक्षित राजाए आज समाधि लगावी, प्राण ने ब्रह्मरंध्र में जोड़्यो। ज्यां जीव अने शिवनुं मिलन थाय त्यां प्राण ने जोड़्यो छे अने तक्षक आव्यो छे। तक्षके आवी
પરીક્ષિત રાજાના ચરણારવિંદમાં વંદના કરી છે. ભગવાનના ભક્તોને કાળ પણ પગે લાગે છે, યાદ રાખજો. ભગવાનના ભક્તો કાળથી ડરતા નથી, કારણ કે એને ખબર છે કે મરવું છે, એ ખબર છે. ત્યાં જવાની એને તૈયારી કરી લીધી છે, ત્યાં જવા માટેના એને કાર્યો કરી લીધા છે. એટલે ભગવાનના ભક્તો મૃત્યુથી ડરતા નથી. મૃત્યુ કોને ખરાબ લાગે, મૃત્યુ અમંગલમય કોને લાગે? જેને પાપ કર્યું હોય એ મૃત્યુથી ડરે છે. જે ગલત કાર્ય કરતો હોય, ક્લબ ચલાવતો હોય, મદિરા વેચતો હોય, વ્યભિચાર ચલાવતો હોય, એ પોલીસ આવે ને દરોડો પડે ને તો એ ભાગવા માંડે. અને આપણે તો જોવા જઈએ કે પોલીસ ક્યાં જાય છે. આપણું પોલીસ કાંઈ ન બગાડી શકે. હા, આપણે તો જોવા જઈએ છીએ. અને જેને ડર છે એ ભાગે છે. એ મૃત્યુ છે એ કોમળ છે. સંતો, ભક્તો, હરિભક્તો, માઈ ભક્તો માટે એ મૃત્યુ કોમળ છે, કારણ કે ત્યાં જવાની તૈયારી કરી છે. મૃત્યુને ત્યાં જવાની તૈયારી, એનો અર્થ ભગવાન પાસે જવાની તૈયારી, ખોડલ પાસે જવાની તૈયારી. તો શું કરવું પડે? એનાથી કરો યારી, એ જવા માટેની તૈયારી. એનાથી યારી કરો, એનાથી મોહબ્બત કરો બાપ, એનાથી યારી કરો, એ જવાની તૈયારી. પરીક્ષિત રાજાને તક્ષકે વંદના કરી છે. નિમિત્ત માત્ર બન્યો છે, મૃત્યુ નિમિત્ત માત્ર બન્યું છે. કારણ કે ઋષિનો શ્રાપ હતો, આપણે પહેલા દિવસે કથા જોઈ હતી. શ્રાપ મિથ્યા ન જાય, પણ એ પૂર્વે તો પરીક્ષિતનો પ્રાણ બ્રહ્મમાં વિલીન થઈ ગયો. ભાગવત સાંભળ્યા પછી એને મૃત્યુ કંઈ એનું બગાડી ન શક્યું. મૃત્યુ થયું પણ મંગલમય થયું. મૃત્યુ તો થાય, મૃત્યુ તો બધાયનું છે, નથી જીવ માત્રનું મૃત્યુ છે. મંગલમય મૃત્યુ બન્યું છે એનું કારણ કે હરિસ્મરણ કરતા 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનું ગાન શ્રવણ કર્યું. અને શ્રી સુખદેવજીના મુખારવિંદમાંથી શ્રવણ કરી પછી તો બધું ભૂલી ગયો, નિજાનંદમાં ડૂબી ગયો. અને પરીક્ષિતનો મોક્ષ થયો. અને આ સમાચાર એના પુત્ર જન્મેજયને મળ્યા. પરીક્ષિતના દીકરાનું નામ જન્મેજય છે. મારા પિતાને સર્પે દંશ માર્યો. શું કર્યું? પિતાનો વેર લાવવા માટે જન્મેજયે સર્પ યાગ કર્યો છે. આ ધરતી ઉપર એક સર્પને રહેવા નહીં દો. બ્રાહ્મણો મંત્રો બોલે, આકાશ માર્ગેથી કુંડમાં સર્પો પડવા લાગ્યા. મંત્રોની તાકાત જો. વાસુકી તક્ષક ઇન્દ્ર પાસે આવ્યા, અમને શરણું આપો, આ અમારી જાતિને ખલાસ કરી નાખશે. ઇન્દ્રે શરણું આપ્યું. નાગ હોમાતા બંધ થયા. ત્યારે જન્મેજય પૂછે છે કે આ નાગ કેમ હોમાતા નથી? મંત્રો બોલાય છે. બોલે ઇન્દ્રએ શરણું આપ્યું છે ને, એટલે નાગ નહીં હોમાય. તો જન્મેજય પૂછે છે ઇન્દ્ર સહિત નાગ કુંડમાં પડે એવા મંત્રો છે? તો કે છે, બોલો. અને બ્રાહ્મણો મંત્ર બોલવા ગયા. ને ઇન્દ્રને સમાચાર મળ્યા. ઇન્દ્ર કહે હું શરણું ના આપું, મને હોમી દેશે, મારે શરણું નથી આપવું. નાગ લોક ગભરાયા અને વેદ વ્યાસજી પાસે આવ્યા છે. વ્યાસ નારાયણને કહે છે આ જન્મેજયને સમજાવો, અમારી સર્પ જાતિ ખલાસ કરી નાખશે. વ્યાસજી જન્મેજય પાસે આવીને કહે છે બેટા, તારા પિતાનું તો મંગલમય મૃત્યુ થયું છે. તારા પિતા જેવું મૃત્યુ તો ભાગ્યશાળીને મળે દીકરા. યુગો સુધી વ્યાસ ગાદી તારા પિતાનું નામ લેશે. બેટા નહીં, હું વેર લઈશ, સર્પ જાતિ રહેવાની દો. અરે બેટા, જે કાળે જે બનવાનું હોય ને બનીને જ રહે. વેદવ્યાસ સમજાવે છે, એમાં આપણું કંઈ ચાલતું નથી. માન્યો નહીં? બહુ સરસ વાત છે. મને ઘણા વર્ષો પછી આ વાત કરું છું. જે કાળે જે બનવાનું હોય બનીને રહે. એના ઉપરથી વેદવ્યાસજી સમજાવે છે, સમજ્યો નહીં. અને હવે વેદવ્યાસે જન્મેજયને કહ્યું સાંભળ. ઘણીવાર આપણે શું બોલીએ? મને ખબર નહોતી ને એટલે થયું. તમે હું આવા શબ્દો બોલતા હોઈએ છીએ, પણ યાદ રાખજો, ખબર હોય ને તો એ થાય. શાસ્ત્રો એમ કહે છે. આપણું અજ્ઞાન છે કે મને ખબર નહોતી ને થયું. મૃત્યુને કોઈને ખબર હોય છે? જાવું છે એ બધાને ખબર હોય છે, પણ ક્યારે આવે છે ખબર હોય છે? સમજાવે પણ રાજા સમજ્યો નહીં. અને વ્યાસજી બોલ્યા છે સાંભળ, હવે હું તને તારું ભાગ્ય કહું છું, તારાથી રોકાય તો રોકી લેજે. અરે મહારાજ, મને એમ કહી દો કે આ બનવાનું છે તો હું બનવા દઉં? રોકી લેજે.
અને જો તારાથી ન રોકાય તો આ સર્પયાગ બંધ કરજે, અને રોકી દે તો ભલે ચાલુ રાખજે. શરત મંજૂર. અને વેદવ્યાસે જન્મેજયના ભાગ્યનું કથન કર્યું. હે જન્મેજય રાજા, આજ પછી કોઈ દિવસ તું અશ્વમેધ યજ્ઞનો ઘોડો ન લેજે, પણ તું ઘોડો લઈશ. ભલે ઘોડો લે, એના ઉપર બેસજે નહીં, તું બેસીશ. ભલે બેસ, ઉત્તર બાજુ જજે નહીં, તું જઈશ. જો કેવું કથન કરે છે. ભલે જા, કોઈ સ્ત્રીના મોહમાં ન પડજે, પડીશ. ભલે મોહમાં પડ, એની સાથે લગ્ન ન કરજે, કરીશ. લગ્ન ભલે કર, પણ એને પટરાણી તરીકે સ્થાપજે નહીં, પણ તું પટરાણી તરીકે સ્થાપી. ભલે પટરાણી તરીકે સ્થાપ, પણ અશ્વમેધ યજ્ઞ ન કરજે, તું કરીશ. યજ્ઞ ભલે કર, પણ મશ્કરી કરે એવા બ્રાહ્મણોને ન બોલાવજે. જે બ્રાહ્મણો હા એ કરતા હોય, હા, જે વ્યસની હોય કે મશ્કરી કરતા, એવા બ્રાહ્મણને ન બોલાવજે. પણ તને એવા જ બ્રાહ્મણ મળશે. બ્રાહ્મણ ઉપર ક્રોધ ન કરજે જરાય, પણ તને ક્રોધ ચડશે અને તારા આંગણે 18 બ્રાહ્મણની બ્રહ્મત્યા તને લાગશે. 18 બ્રાહ્મણ તારા આંગણે મરશે રાજા, અને 18 બ્રહ્મત્યા તને લાગશે. અને વૈશંપાય મુનિ આવી અને તને મહાભારતની કથા સંભળાવશે. મહાભારતના પર્વ કેટલા છે? 18. એક એક પર્વે તારી બ્રહ્મત્યા દૂર થશે. પણ એમાંય તું શંકા કરીશ, તારી એક બ્રહ્મત્યા રહી જશે. જા, તારું આ કથન તારાથી રોકાય તો રોકી લેજે. અરે મહારાજ, આ તો મારી પાસે ઘણા ચાન્સ છે, રોકી દઉં. જાહેરાત કરી, અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઈ લઈ જ ના આવે. બીજા રાજાએ કહ્યું, તમે રાજા છો, સમ્રાટ છો, તો તમે ઘોડો ન લ્યો તો બીજા કોઈક લે, તમે ન લ્યો તો બીજા લે. સમ્રાટપણું છોડી દો તો સમ્રાટપણું છોડાય, ઘોડો લઈ લો, સમ્રાટપણું છોડાય. જાણવા છતાંય ઘોડો લીધો, ગમાણમાં બાંધી રાખે. રાણીઓ મશ્કરી કરે, ઘોડાની શું ધૂપેડો ઉતારવા લીધો છે, રોજ બેસતા નથી, રોજ મશ્કરી કરે. વિચાર કર્યો, આ રોજ મારી મશ્કરી કરે. જાણવા છતાંય ઘોડા ઉપર બેઠો, અને ઘોડો જ ઉત્તર બાજુ લઈ ગયો. સ્ત્રીના મોહમાં પડ્યો, અને એ રાજા કહે છે, પટરાણી તરીકે ન સ્થાપું તો લગ્ન ન કરું. કામી માણસમાં ભય લજા ન હોય, લઈ આવ્યો, પટરાણી તરીકે સ્થાપી. હવે અશ્વમેધ યજ્ઞ ન કરું. બધા જ રાજા મળીને આવ્યા કે તમારા પૂર્વજો પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો હતો, અને તું જો ન કરતો, બીજાને સમ્રાટપણું દઈ દે તો બીજો તો યજ્ઞ કરે. બોલે, એ ન દેવાય, હું સમ્રાટપણું દઉં, યજ્ઞ હું કરીશ. પણ મશ્કરી કરે એવા બ્રાહ્મણો ન જોઈ, મળ્યા જેવા બ્રાહ્મણો જેવા મળ્યા. વિચાર કરો, હવે તો બ્રહ્માંડ ફરી જાય, બ્રાહ્મણ ઉપર ક્રોધ નહીં કરું. પણ અશ્વમેધ યજ્ઞની તો આખી ક્રિયા અલગ છે બાપ. એક એક અંગ, મૂળ યજ્ઞ, ઘોડાના એક એક અંગ કુંડમાં હોમાય અશ્વમેધ યજ્ઞમાં. ત્યારે એવું કંઈક અંગ રાણીના હાથમાં આવ્યું, લખે છે, મેં વાંચ્યું છે. અને બ્રાહ્મણો હસવા લાગ્યા. હવે તમે કાલે અહીંયા યજ્ઞ કરાવો, બ્રાહ્મણો શકરાદય બોલતા હોય કે પુરુષ સૂક્ત બોલતા હોય, અને તમારી પત્નીને જોઈને કે આમ કોઈ દીકરીને જોઈને બ્રાહ્મણો એકબીજા દાંત કાઢે, તમારો મગજ જાય કે ન જાય? કોઈ પણનો મગજ જવાનો જ છે ને, સ્વાભાવિક છે. હા, અને આજે એ બ્રાહ્મણો એકબીજાને જોઈને ખડખડાટ હસવા લાગ્યા. હો, મશ્કરીએ ચડી ગયા બ્રાહ્મણો. 18 બ્રાહ્મણો એવા મશ્કરીએ ચડ્યા. અને પછી તો જન્મે જઈને ક્રોધ વ્યાપ્યો, અને ક્રોધ વ્યાપતા બ્રાહ્મણની બાજુમાં ત્રભાણા પડ્યા હતા.